આજે આપણે સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ. ચલો હું તમને આની સામગ્રી દેખાડી દઉં. સૌથી પહેલા આપણે એક સ્ટીમર લેવાનું છે, એમાં પાણી ભરી ગેસ ઉપર ચડાવી દેવાનું છે. એના પછી એક ઢોકળાની થાળી લઈ એમાં ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે. એના પછી આપણો વઘાર માટે વઘારનું આમ વાસણ લઈ એ પણ ગેસમાં ચડાવી દેવાનું છે. આમાં મેં ઓઇલ પણ મૂકી દીધું છે. હવે મારી ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાડો. સૌથી પહેલાં આમાં છે સોજી, સ્વાદ પ્રમાણે મીઠું, રઈ અને થોડા બહુ મસાલા અને થોડી ચીલી ફ્લેક્સ. આ તમારા માટે ઓપ્શનલ છે. તમને લીલું મરચું પણ લેવું હોય તો તમે લઈ શકો છો. અને લાસ્ટ છાશ. તો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક તપેલી લઈ એમાં આપણે સોજી નાખી દઈશું. સોજી નાખ્યા પછી આપણે છાશ લઈ એમાં નાખી દઈશું. એના પછી આ મિશ્રણ લઈ એમાં એને મિક્સ કરી દઈશું. હવે આમાં થોડું બહુ મીઠું નાખીશું. સ્વાદ ચીલી ફ્લેક્સ નાખી દઈશું. તમારે કેટલું માપમાં નાખવાનું છે એ બોલવાનું ભૂલી ગઈ હતી. હવે હું તમને બોલું. એક ટેબલ સ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ નાખવાની છે અને 2 ટીસ્પૂન જેટલું મીઠું નાખવાનું છે. એના પછી આપણે આને થોડું મિક્સ કરી લીધું. હવે આ રઈ અને તલ વઘારમાં નાખીશું અને સ્ટીમરને ગરમ થવા મૂકી દઈએ. ઓન થઈ ગયો છે. આપણે આ ઢોકળાનું બેટર ઓઇલમાં ગ્રીસ કરેલી ડીશમાં નાખીશું. ડીશને આમ પેક કરીશું તેથી ડીશમાં બધું ઢોકળાનું બેટર ફેલાય. બીજો છે એ પાણી સ્ટીમ થઈ ગયું છે કે નહીં. આપણે સ્ટીમરનો ગેસ ધીમો કરી ઢાંકણું કપડાથી ખોલીશું તેથી આપણે બળાય નહીં. ધીમે હવે આપણે મૂકી દીધી છે ડીશને. હવે આપણે પછી કપડું લઈને એને ઢાંકી દઈશું. હવે આપણે ગેસ ફૂલ કરી થોડી 10 થી 15 મિનિટ આને સ્ટીમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રઈ અને તલ નાખી. મારી મમ્મીએ ઢોકળાની ડીશ બહાર કાઢી દીધી છે કેમ કે ઢોકળાની ડીશ ગરમ હોવાથી હું બળી ના જાઉં એટલે મારી મમ્મીએ મને કાઢી આપી છે. હવે આપણે ઢોકળાને કટ કરી દઈશું. હવે આપણે આમાં તલ અને રઈનો તડકો ફેલાવી દઈશું. હવે આપણે રઈ અને તલ ફેલાવી દીધા છે.
મસ્ત મજાના બન્યા છે. બહુ જ મસ્ત બન્યા છે. તમે પણ ટ્રાય કરજો અને બીજાને પણ શેર કરજો.